નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસની ટ્રેનિંગની અંદર કેટલી રજાઓ મળે છે, કેવી કેવી સજા મળે છે અહીંયા અને ટ્રેનિંગની અંદર કેટલો પગાર મળે છે, એ તમામે તમામ પ્રશ્નો તમે મિત્રોએ મને વારંવાર પૂછ્યા છે. તો આજે આપણે આ ત્રણે ત્રણ પ્રશ્નોનું ડિટેલમાં ચર્ચા કરીશું. અને અહીંયા હાલ હું ટ્રેનિંગમાં છું તો અહીંયા કેવો માહોલ છે અને શું શું ટ્રેનિંગની અંદર થાય છે એ તમામ આજે આપણે વાત કરીશું, કે જેના કારણે તમને પણ મોટિવેશન મળે અને 1 થી 1.5 મહિના પછી તમારી એક્ઝામ છે તો તમને પણ હાલ મહેનત કરવાની ઈચ્છા થાય કે અમારે પણ મહેનત કરી અને આવી રીતે ટ્રેનિંગમાં જવું છે. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે ટ્રેનિંગની અંદર કેટલી રજાઓ મળે. તો મિત્રો વધારે ટ્રેનિંગની અંદર આપણને રજાઓ મળતી નથી, પણ દર મહિનાની આપણને એક રજા મળે, જેને આપણે કેઝ્યુઅલ લીવ એટલે કે સીએલ કહેવાય. તો 8 મહિનાની ટોટલ ટ્રેનિંગ હોય તો ટોટલ આપણી 8 તો સીએલ થઈ ગઈ. હવે એ સીએલ તમે કઈ રીતે યુઝ કરી શકો એની આપણે વાત કરીએ. જેમ કે રવિવાર છે એ લાભ રજા કહેવાય, એટલે કે જાહેર રજા હોય. તો ધારો કે મારે સોમવારના દિવસે ઘરે કામ છે તો હું એક સીએલ મૂકી અને શનિવારના દિવસે સાંજે જતો રહું તો રવિવારની મારી લાભ રજા ગણાય અને સોમવારની મારી એક સીએલ કટ થઈ જાય. એટલે ટોટલ એક સીએલની અંદર હું 2 દિવસ ઘરે જઈને આવી શકું. પછી મિત્રો બીજો શનિવાર અને ચોથો શનિવાર રજા હોય તો ધારો કે મારે ઘરે 4 દિવસ જવું છે તો હું સોમવાર અને મંગળવારની 2 સીએલ મૂકી દઉં અને બીજો અને ચોથો શનિવાર રજા હોય અને રવિવાર તો 4 આપણને રજા જ હોય. તો શનિ રવિ સોમ મંગળ આ 4 દિવસ હું ઘરે જતો હોઉં અને મારી સીએલ ઓનલી ફોર 2 જ કટ થાય. તો કહેવાનો મતલબ કે મિત્રો તમને રજાઓ માત્ર 8 મળે છે, પરંતુ જો એ રજાઓ શનિ કે રવિવારના આસપાસ હોય તો તમે એ રજાઓનો લાભ લઈ શકો. અને આ રજાઓ પણ મિત્રો ડાયરેક્ટ મળતી નથી કે મારે 1 મહિનો થયો છે અને ચલો હું ઘરે જતા હું, એમ મિત્રો રજા મળે નહીં. આપણને ટ્રેનિંગની અંદરથી ખાસ જ્યારે તમારું કારણ હોય, જેમ કે તમારા લોહીના સંબંધોની અંદર કંઈક પ્રસંગ હોય, જેમ કે કોઈ મરણ પ્રસંગ થઈ ગયો, કોઈ લગ્ન પ્રસંગ થઈ ગયો, તમારા ખુદની સગાઈ કે ખુદના લગ્ન થઈ ગયા, પછી તમારા સગા ભાઈ બહેનના લગ્ન કે સગાઈ થઈ ગઈ, પછી કોઈ ફેમિલીની અંદર બીમાર થઈ ગયો અચાનક, તો આવા બધા ખાસ પ્રસંગોમાં આપણને રજા મળે છે. પછી તમે એવું કહી દો કે મારા કાકાના છોકરાના લગ્ન છે ને મામાના છોકરાના લગ્ન છે ને માસીના છોકરાને ત્યાં જવું છે ને, તો આની અંદર મિત્રો આપણને કોઈ રજા મળવા પાત્ર રહેતી નથી. અને ટ્રેનિંગની અંદર મિત્રો એક ખાસ આપણને સમૂહ રજા મળતી હોય. 3-4 મહિના થઈ જાય ત્યારે સમૂહ રજા મળતી હોય. જેમ કે 4 મહિનાનું એક સેમેસ્ટર હોય અને બીજા 4 મહિનાનું એક સેમેસ્ટર હોય. તો આ 4 મહિના પૂરા થાય ત્યારે તમને સમૂહ રજા મળતી હોય. અને ખાસ સમૂહ રજા આપણે જ્યારે કોનુડો આવતો હોય ત્યારે મળતી હોય, પછી દિવાળી આવતી હોય ત્યારે મળતી હોય. આ સિવાય લગભગ સમૂહ રજા મળતી નથી. અને જે બી મિત્રોને એવું લાગતું હોય કે ટ્રેનિંગમાં તો 8 મહિને સાવ રજા ના મળે, તો મિત્રો એવું હોતું નથી. રજા મળે છે પણ આપણને ખાસ કારણ હોય તો મળે છે. હવે મિત્રો એવું નથી કે જો તમારી આ 8 રજાઓ છે તો 8 રજાઓ સિવાય તમને કોઈ રજા મળવા પાત્ર રહેતી નથી. જો તમારી ફેમિલીની અંદર કોઈ બીમાર થઈ જાય અને તમારે 10-15 દિવસ ઘરે રહેવું પડે તો એ તમારી મિત્રો ફેમિલી સિક ગણાય, કે જેમાં તમે ગેરહાજર ગણાવો અને એની અંદર તમને રજા મળી જાય પણ તમારે જેટલા દિવસ તમે ગેરહાજર હો એટલા દિવસનો તમારે પગાર ના આવે. તો કહેવાનો મતલબ કે તમારે ઇમરજન્સીમાં તમને રજા મળી જાય. પછી ધારો કે કોઈ મિત્રની એક્ઝામ છે, હવે એક્ઝામ 1 દિવસ હોય 1 દિવસ ના હોય અને તમારે એક્ઝામની અંદર 7 પેપર હોય અને તમારે 10 થી 15 દિવસની રજા જોઈતી હોય તો એ તમારી ખાસ રજા ગણાય. એની અંદર તમારે પગાર પણ આવતો હોય અને તમે ઘરે બી હો તો ખાસ રજાઓ મિત્રો આપણને 15 મળતી હોય. તો ખાસ 8 તો સીએલ મળતી હોય, 15 ખાસ રજાઓ મળતી હોય. એના સિવાય મિત્રો ઘણી રજાઓ આપણને મળવા પાત્ર રહેતી નથી. તો પણ કોઈ વિદ્યાર્થી મિત્ર સ્વેચ્છાએ રજાઓ ભોગવતો હોય અને ઘરે રહેતો હોય તો પછી એને ગેરહાજર ગણવામાં આવે અને એ જેટલો ગેરહાજર રહ્યો હોય એટલું એની ટ્રેનિંગ મોડી પૂરી થાય, મતલબ એને પાછળથી એટલા દિવસો ભરવાના હોય. હવે મિત્રો આ તો આપણને રજાની વાત કરી. હવે આપણે વાત કરીએ સજાની, કે ટ્રેનિંગની અંદર કેવી કેવી સજાઓ આપવામાં આવે. ખાસ મિત્રો મારે તમને એ કહેવાનું કે તમે ઘણા મિત્રો વિડીયો જુઓ છો પરંતુ હજી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી, તો મિત્રો એમાં મારે તમને કહેવાનું ના હોય યાર. તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ, હાઈપ આવું બધું તમે કરતા રહો અને મેસેજ કરો છો કે તમે આવા વિડીયો બનાવો, ત્યારે જ મને મોટિવેશન મળે છે કે મારે તમારા માટે વિડીયો બનાવવા છે, કે જેના કારણે તમને એક એનર્જી મળે, મોટિવેશન મળે અને તમે જોરદાર રીતે તૈયારી કરી શકો. તો ખાસ સબસ્ક્રાઇબ હાલ જ કરી દો, લાઇક કરી દો અને આપણે આગળ વાત કરીએ. તો મિત્રો ગુજરાત પોલીસની ટ્રેનિંગ હોય, આર્મીની ટ્રેનિંગ હોય કે કોઈ પણ ફોર્સીસની ટ્રેનિંગ હોય તો એની અંદર મેન સજાનો બહુ મહત્વ હોય. કેમ કે મિત્રો અહીંયા ડિસિપ્લિનમાં રહેવાનું હોય અને આપણે 100-200 મિત્રો જોડે રહેતા હોઈએ તો કોઈક ને કોઈક મિત્ર એવો હોય કે જે થોડા ઘણી મિસ્ટેક કરે જ, અને એક મિત્ર જો આપણી મિસ્ટેક કરે તો બધાને સજા ભોગવવાની હોય. જેમ કે અમારે 30 મિત્રોનો સ્કોડ છે તો આ 30માંથી જો એક મિત્ર જો 5 મિનિટ મોડો પડી જાય અથવા તો 2 મિનિટ પણ મોડો પડી જાય તો આખા સ્કોડને સજા ખાવાની હોય. હવે મિત્રો સજા કેવી હોય કે તમારું જે 400-500 મીટરનું ગ્રાઉન્ડ હોય તો તમારે બધા સ્કોડે હાથ ઉપર કરી અને એની આસપાસ 2-4 રાઉન્ડ મારવાના. પછી 20-30 કે 50 ઉઠ બેઠક કરી લેવાની. પછી કૂદકા મારતું ચાલવાનું, જેને અહીંયા ડડ્ડુ ચાલ કહે. પછી
તમને ભૂત બનાવી દે. એડીઆઈનું અહીંયા જે આપણા જે સર હોય જે પીટી કરાવતા હોય અને શીખવાડતા હોય એમને બધા એડીઆઈ કહેતા હોય. તો એડીઆઈનો મેન ડાયલોગ હોય કે ભૂત બનાવી દઈશ તને. તો ભૂત કઈ રીતે બનાવે કે તમને ડડુચાલ કરાવે, પછી તમને ફંટોલ મરાવે. હવે ફંટોલ મિત્રો કઈ રીતે હોય તો આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે ગટુકા મારવાના હોય, માથું નીચે રાખીને આમ પલટી મારી દેવાની. તો ખાસ આપણે આ ફંટોલનું અહીંયા વધારે હોય સજાનું. અને સજા મિત્રો ગમે ત્યારે આવી શકે, એક મિત્રની ભૂલના કારણે પણ આવી શકે. અને ખરા તડકે તમે 12-1 વાગે જમીને ઊંઘ્યા હો અને જો કોઈક લોચો કરે તો 1 વાગે જમેલું હોય તો પણ તમારે ગ્રાઉન્ડની અંદર ખરા તડકે 2-5 રાઉન્ડ મારવા પડે, ભલે પછી તમને ઉલટી આવતી હોય કે ચક્કર આવતા હોય. તો ખાસ સજાનું મહત્વ ટ્રેનિંગની અંદર હોય જ છે, કેમ કે સજા જો ના આપે તો આટલા બધા વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં એક સાથે ક્યારે ના રહી શકે. તો એના કારણે ખાસ સજા આપવામાં આવતી હોય. પછી મેન પ્રશ્ન એ છે કે તમે સૌ મને પૂછતા હો છો કે ટ્રેનિંગની અંદર કેટલો પગાર મળે. હવે મિત્રો આપણે તમારી તૈયારીની એક વાત કરીએ કે ઘણા મિત્રો તૈયારી કરતા હોય પરંતુ એમને ખબર નથી હોતી કે મારે કરંટ ક્યાંથી વાંચવું, મારે ટેસ્ટ ક્યાંથી આપવા. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું ટેલિગ્રામની, કે જ્યાં 6700 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. જો હું ફ્રીમાં કરંટ અફેર્સ મૂકું છું, ક્યારેક બંધારણના ટેસ્ટ મૂકું છું, ક્યારેક 200 માર્ક્સનો ટેસ્ટ મૂકું છું. આ બધું મિત્રો ફ્રીમાં હોય છે. તો 6000 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક છે, તમે જોઈન થઈ શકો. અને હવે આપણે આગળ વાત કરીએ. ઘણા જણને એવું લાગતું હોય કે ટ્રેનિંગની અંદર પગાર મળતો નથી, જ્યારે જોબ ચાલુ થાય ત્યારે પગાર મળતો હોય. પણ મિત્રો એવું હોતું નથી. ટ્રેનિંગની અંદર પણ તમને પગાર મળવા પાત્ર હોય છે. કેટલો પગાર મળે તો મિત્રો આ 1 તારીખે મારો પહેલો પગાર આવશે, હજી સુધી આવ્યો નથી. પરંતુ જે મારા અમુક મિત્રો વહેલા હાજર થઈ ગયા હતા અને એમનો પગાર આવે છે 1 તારીખે. 1 તારીખ મિત્રો થાય એટલે સવારમાં તમારો પગાર આવી જાય. હવે ટ્રેનિંગની અંદર મિત્રો 29800 પગાર આવતો હોય. હવે ટ્રેનિંગ તમારી મિત્રો પૂરી થાય એના પછી ભથ્થું ને એવું કંઈક થોડા ઘણું વધી અને 34-35 હજાર આસપાસનું થઈ જાય એવું બધા કહેતા હોય. પણ ટ્રેનિંગની અંદર કે 29800 તમારે મેસેજ આવે છે તો સમથિંગ 30,000 આસપાસની તમારી સેલેરી હોય એવું તમે કહી શકો. તો અહીંયા મિત્રો ખાસ તો આપણે સવારમાં પીટી કરવાની હોય, તો જે આપણી હેલ્થ માટે સારું કહેવાય કે આપણે ખુદ આપણા માટે જ કરીએ છીએ. કેમ કે ઘણા જણ સામેથી પૈસા આપી અને જીમમાં ફિટ થવા માટે જતા હોઈએ, તો આપણે તો અહીંયા ફિટ થવા માટેના સામેથી આપણને પૈસા આપે છે, પગાર આપે છે. તો આ બહુ સારી વસ્તુ કહેવાય એમ. અને ખાસ અહીંયા કંઈ વર્કિંગ હોય નહીં, કેમ કે સવારમાં 6 થી 9 સુધી પીટી હોય અને રનિંગ ને કસરત ને એવું બધું હોય. અને પછી 10:45 થી સાંજે 5 વાગ્યા સુધી આપણે લોના લેક્ચર હોય કે જેમાં આપણને બંધારણ ભણાવવામાં આવે, કાયદો ભણાવવામાં આવે અને ઘણું બધું પોલીસ ખાતાને લગતું શીખવાડવામાં આવે. અને એના પછી સાંજે 1 કલાક ગેમ પિરિયડ હોય અને પછી આપણે સાંજે 8 વાગે છૂટા થઈ જઈએ જમીને. તો આ ટ્રેનિંગનું શિડ્યુલ હોય. અને ખાસ રજાઓની વાત કરીએ તો 8 CL અને 15 ખાસ રજાઓ મળતી હોય છે. અને કોઈકને ફેમિલી શીખ પણ મળી જાય, કંઈક ફેમિલીમાં પ્રોબ્લેમ હોય તો. પછી સજાની વાત કરીએ તો તમારે ફંટોલ ખાવા પડે, તમારે ડડ્ડુ ચાલ કરવી પડે, તમારે ભૂત પણ બનવું પડે અને ખાસ આવું બધું કરવું પડે. અને જો પગારની વાત કરીએ તો ટ્રેનિંગની અંદર 29800 પગાર હાલ મળવાપાત્ર હોય છે. અને એના પછી કેટલો પગાર મળે છે ટ્રેનિંગ પછી એ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. અને ખાસ મારે હવે તમને સૌને એ કહેવાનું કે તમારી એક્ઝામને મિત્રો માત્ર 1 થી 1.5 મહિનાની વાર છે. તો તમે પણ આ એક્ઝામ ક્લિયર કરો અને આવનારા સમયમાં ટ્રેનિંગમાં જાઓ એવી સૌને શુભેચ્છાઓ. અને ઘણા વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો જોવે છે પરંતુ હજી સબસ્ક્રાઇબ કર્યું નથી. તો મિત્રો કોની વાટ જુઓ છો યાર, તમે સબસ્ક્રાઇબ કરો ત્યારે જ મને તમારા માટે આવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે. કે આપણા વિડીયો જોઈને મિત્રો કોમેન્ટ કરે છે કે અમને મોટિવેશન મળે છે, તમે આવા વિડીયો બનાવો. તો હું ટ્રાય કરું છું થોડા ઘણો ટાઈમ મળે એટલે કે તમારા માટે આવા વિડીયો હું બનાવતો રહું. તો ખાસ વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, હાઇપ કરો અને ખાસ તૈયારી કરતા મિત્રો સુધી શેર કરો કે એમને પણ એવું થાય કે ના અમારે પણ ટ્રેનિંગમાં જવું છે અને 29800 પગાર મેળવવો છે. બસ તો મિત્રો કોઈ બી મિત્રોને ટેલિગ્રામમાં જોઈન થવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને ખાસ તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેના કારણે એમને બી થાય કે ના અમારે પણ તૈયારી કરી અને ગુજરાત પોલીસની ટ્રેનિંગમાં જવું છે. અને તૈયારીની રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો મને, કે જેના પર હું આગળ તમારા માટે વિડીયો બનાવતો રહું. અને આવો જ સપોર્ટ આપતા રહો અને આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ.